शब्द मार ये समाय गुरुजी બલિહારી છે જો કે ગુરુ મળે मैं मुसाफिर आयो गम से सदगुरु महाराज મળે તો ખબર પડે આપણને ઓળખાવે અને પરમાત્માને પણ ગુરુ જો આપણને મળી જાય ગુરુનું સાનિધ્ય હોય અને ગુરુ મહારાજ આપણને કાંઈક ઈશારો કરે કાંઈક શાન બતાવે તો પરમાત્માને ઓળખાય પરમાત્મા આપણી હારે જ હોય બાજુમાં જ બેઠા હોય તો આપણે ઓળખી નહીં શકીએ એને માટે ગુરુની જરૂર છે એટલે બલિહારી ગુરુદેવની જેણે ગોવિંદ દિયો બતાઈ પરમાત્મા સુધી પહોંચવા માટે ગુરુ સિવાય માધ્યમ ગુરુ બિન કછું ગયા નહીં ભક્તિ મુક્તિ કા મોલ ગમે તે કરો અને ગુરુ રાજી ત્યારે થાય આપણે એને હોંપી દઈએ સમર્પિત થઈ જાય કે સદગુરુ મહારાજની મરજી જ્યાં લઈ જવાય ત્યાં લઈ જાય એટલે જીવનની દોરી એને જો હાથ છે મારા ગુરુની મરજી મેં તો સત્ય ગુરુની મરજી મેં તો અરજી કવિ છે चाहे मुझने पण मारो तो प्यार छे चाहे न चाहे मुझने पण मारो तो प्यार छे
ભરોસો કેટલો છે, વિશ્વાસ કેટલો છે? સાંભળે એનું કારણ બતાયું. શું કામ? જાણે છે મારા દિલની બાવાજી, જાણે છે મારા દિલની બાવાજી, જાણે છે મારા દિલની ઓ એ જાણે છે, જાણે છે, જાણે છે, ઓ જાણે છે મારા દિલની, હું કહીશ દિલની એને, જાણે છે મારા દિલની, હું કહીશ દિલની. જ્યાં ત્યાં વાત કરાય નહીં. હું પ્રભુનો પ્રભુમાં રક્ષક, આવો વિશ્વાસ જાય નહીં. એ આટલું કરતા નારાયણના નાથને મળતા જરાય વાર નહીં. જાણે છે હરે હરે જાણે છે
મારા દિલની હું કહીશ દિલની જાણે છે મારા દિલની હું કહીશ દિલની મારા ગુરુની મનજી મેં તો હરિહરાની મનજી બાવાજીની મનજી અમે તો અરજી કરી છે ને ગુરુજી બાવાજી અરજી કરી છે ને ચાહે મુજને પણ મારો તો પ્યાર છે ને મોહારી જાય છે જ્યાં પ્રેમીનો જય જયકાર છે હારી જાય છે પ્રેમનો જય જયકાર છે પ્રેમમાં જુઓ સકાર શા પ્રેમીનો કાયમ જય જયકાર છે પ્રેમીઓ શુદ્ધ પ્રેમને પ્રેમીઓ શિવરાત્રી આવે ને પ્રેમીઓ શુદ્ધ પ્રેમને ઓછું થવા દેતા નથી તો પછી જાઓ અમે અમારા દિલની કથા કહેતા નથી તો પછી જાઓ દિલની કથા કહેતા નથી તો જાઓ આવું થોડું થોડું કરવું જોશે. હવે શિવરાત્રી આવે એનું કારણ છે કે પૂજ્ય નારાયણ બાબુ કૈલાસવાસ થયા પછી થોડીક એવી ધારા ઝલક બારોટજીએ ભજનાનંદી એટલે લક્ષ્મણભાઈ બારોટ એમણે થોડીક એવી પણ એમનો પણ આ વર્ષે આપણે શિવરાત્રિમાં
જે લાભ મળતો એ નહીં મળે, એ મોતીડા હવે નહીં મળે. આ તો છે બધું જાંજવાનું પાણી. હે મહાત્મા સંત મૂળદાસ બાપુ કહે ને કે ભાઈ ઈ રસ્તે ગયા ઈ બધા આપણે પણ ઈ પંથના જ પ્રવાસી છે. વટાવળા છે ઈ જ વાટના, વાટે ને ઘાટે બહુ વિલંબ ન કરીએ. ઠપકો આપ્યો તારું જન્મ પદાર્થ જાય, વટાવળા છે ઈ વાટના. તો ખબર નહીં કેટલા વર્ષોથી શિવરાત્રિમાં આનંદ કરાવતા હશે, અને એમની આગળ પણ એમ દરેક પોતપોતાના સમય પ્રમાણે આનંદ કરાવતા રહીએ. અને આ તો જેવી રીતે એક ગામથી મુસાફિર બીજા ગામ વયા જાય એમ વટાવડા છીએ, સમય આવે એટલે વયા જાય. પણ થોડી થોડી એમની યાદી, એટલે મને થોડોક ખેતર વિષય આપણો તો એવો નથી બહુ કંઈ. તો પછી જાઓ મેં કથા કહેતા નથી, જો પછી જાઓ. પડદે ગુરુજી બાવાજી, પ્રીતમ વસે છે પડુદે. પ્રીત કરીને જુઓ બાવાજી, આદેશ જેમ વસે છે પડદે ગુરુજી બાવાજી. હો ગુરુજી વસે છે, મારા પીવું વસે છે પડુદે. પ્રીતમ પ્રીતમ ઝંખે છે, એ પ્રીતમ પ્રીતમ ઝંખે છે, જુઓ પ્રીતમ પ્રીતમ ઝંખે છે, દિલ દર્શન કારણે. આનંદ આવે છે એનું કારણ છે કે આત્મા પણ કંઈક એવો આનંદી હશે, એની પાછળ આનંદ થાય. બીજું આનંદ એ છે કે તમારે જેમ સગા સંબંધી હોય એવી રીતે અમારે સગા સંબંધી આગળ બેઠા છે, આપણા પ્રેમી આત્માઓ છે. એમાં એટલા બધા પ્રેમી છે, તમારે હોય ને એવું એટલે વધારે આનંદ આવે.
કરી છે ને ગુરુજી બાબા અરજી કરી છે ગુરુ ચાહે ન ચાહે મુજને પણ મારો તો પ્યાર છે મારો તો પ્યાર છે
ક્યારેક ને ક્યારેક છૂટવાની શક્યતા રહી, પણ પોતાની જ રીતે બંધાણો હોય એને કોણ છોડે? સંતો કહે છે, હું આપણને ઠપકો આપે કે હે મતિ મૂર્ખ અંધા, આપકી ભૂલ છે, તારી ભૂલ થકી તું બંધાણો છો તો તું છૂટી જા ને તારી રીતે. ગુરુ સમર્થ ગુરુ મળે તો તને શાન બતાવી દે, છૂટવાનો ઉપાય રસ્તો બધું બતાવી દે, પણ તું ન છોડે તો શું કરે? ઓલું નહોતું કે છોગાડા તો છોડે જ, પણ સુગાડા છોડતા નથી. જીવને એવો આત્માથી જીવ થયો એનું કારણ જ કે જીવને એવો ભ્રમ બેસી ગયો છે કે માયાએ અમને પકડ્યા છે. બધા રાડું નાખે ને, મરી ગયા માયાએ બાંધી લીધા છે. રવિ સાહેબે તો બાપુ અફસોસ કર્યો કે દુનિયાના માણસો, જગતના જીવો ત્રિવેદીના તાપમાં દુઃખી થતા જીવો તો રાડ્યું પાડે તો આપણને કઈ વાંધો નથી, પણ માયા સિદ્ધ સાધ પુકારે. મોટા મોટા યોગીઓ, સિદ્ધો, સાધકો એ પણ એની હારે ઉની પેલા રાડ્યું નાખવા મળે. ઓલા છોડાવવા માટે ત્યાં બિચારા જાય કે આ બાપ છોડાવે તો એને મોડતી રાડું નાખવા માંડે. અમે એવા દુઃખી છીએ ભાઈ, કંઈક કરો ને અમારું, કંઈક કરો. એટલે પોતાની રીતે જો બંધાણો છે, બંધનનું કારણ પોતે છે. જેવી રીતે દ્રષ્ટાંત આપ્યું છે સંત વાણીની અંદર કે આપણે ખેડૂ માણસોને, ગામડાના માણસોને ખબર હોય કે આપણે પશુ પાડીએ, ઢોર પાડીએ, ગાય, ભેંસ, બળદ. બાપુ એમાં દ્રષ્ટાંત બતાવ્યું છે કે એ પશુને આપણે જે પાડીએ, આપણા પાડેલા જે પશુ છે, બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, ગમે તે હોય, એને તમે છૂટા કરી દેજો અને પછી ગમે એની આંખે પાટા બાંધીને મોકી આવજો. તમે ઘરે ન પૂગો તો પાછા ખીલે ઊભા હોય. અને ખીલે કેમ ઊભા? એને ખબર જ છે ગાડીઓ જ નાખવાના છે, ટાણે પાણી નથી પાવાના, ટાણે કંઈક એને ખોરાક નથી આપવાના, ઉપરથી એનું કામ પતાવીને દૂધ હાટું ડોટું દઈએ ને એ પણ એક બેમાર. ગાય ભેંસ ને ભાવથી આપે નહીં આહાર ને દૂધ લેવા ટાણે ડોટું દઈએ એ પણ એક બેમાર. આપણો તો સ્વાર્થનો સ્વભાવ છે ને જીવનો, એ કામ પતાવીને પછી ભાઠા દઈએ તોય નકર એવડી મોટી દુનિયા છે એનું ન થઈ જાય. આપણું એવું છે ને, ભટકીને ઘેર નથી જતા, ત્યાં ઉધડા લઈ ગયા પેલા તોય જાય. આપણને આદત થઈ ગઈ છે. દ્રષ્ટાંત બતાવ્યું જો યા. અને બીજું એક પશુ છે, એ બંધાયેલું નથી, એનો કોઈ માલિક નથી, જેને આપણે રેઢિયાર કહીએ. એને આખા ગામના લાકડીઓ લઈને વાહે થાય તો હાથમાં ન આવે. ઓલું ભગાડો તોય પાછું અહીંયા આવે બંધાયેલું, આપણો સ્વભાવ. અને ઓલું આખું ગામ વાહે થાય તો હાથમાં ન આવે, કારણ કે એ મુક્તતામાંથી ને એવા થઈ ગયો ને આને આદત પડી ગઈ બંધાવવાની. અમારા ગુરુ મહારાજ એક દ્રષ્ટાંત આપતા કે એક માલધારી પોતાના ઘેટા બકરા અથવા લઈને બારગામ જતા હતા. રાત પડી અને અથવા તો બીજા જે દોરડા દ્વારા પગ બાંધે પશુ, ઘોડા હોય, ગધેડા હોય, રાત પડી ગઈ અને 11 કે 12 કે જે કઈ પશુ હતા બધાને રાતે બાંધી દે દોરડાથી પગ, શું કામ નીકળી ન જાય. એમાં એક દોરડું ભૂલાઈ ગયું, દોરડા ભૂલાઈ ગયા ટૂંકમાં. હાલો ને, રાતે બાંધવા ટાણે એને યાદ આવ્યું કે દોરડા તો ભૂલાઈ ગયા, હવે આનું કરવું શું? હવે આ તો રાતે હુવાય ને ભાગી જાય. પછી હોશિયાર હોય ને, બુદ્ધિ શું ન કરે. એટલે બરોબર રોજ જે કરતા હતા એ પ્રમાણે ક્રમમાં ઊભા રાખી અને ખોટે પગમાં આમ વીંટાડીને ગાંઠ વારીને નીકળી ગયા. બધાને હતું નહીં દોડું, ઓલે નેન્યા ઊભા રહ્યા હવાનું, એને એમ કે અમને બાંધ્યા છે. આવું આપણું થયું છે. બાંધ્યા નથી કોઈ, આપણે નેન્યા ઊભા રહીએ. તડકો થઈ ગયો, ગોવાર પાછો આવ્યો તોય એને ખબર નથી કે સવારે પાછા
રાતે તો વાંધો નહીં, અંધારું તો હતું, ઓલું દિવસ ઉગી ગયા પછી પાછા હતા એમ છોડ્યા તો છૂટી ગયા ભગવાન. આવી હાલત છે આપણે.